ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરી પરમાત્મા પ્રગટ થયા છે. દેવકી વસુદેવજીએ ભગવાનની સ્તુતિ કરી. પરમાત્માએ દેવકીને કહ્યું, માં પ્રસવની પીડા મેં તને આપી પણ શિશુભાવનો આનંદ નહીં આપી શકું. મને ગોકુળ પહોંચાડવામાં આવે. ટોપલો મંગાયો, પરમાત્માને સુવડાવ્યા અને જ્યાં વસુદેવજી ઉઠાવવા ગયા દેવકી રડવા લાગી. દેવકીજીએ કહ્યું, મારો પુત્ર મને પાછો આપી દો. વસુદેવજી કહ્યું, અધીર ન થા દેવી, આ પુત્ર આપણને મોટો થઈને જ્યારે પાછો મળશે ને ત્યારે 10,000 ગાયનું આપણે દાન કરશું. 10,000 ગૌદાનનો સંકલ્પ કરી ટોપલાને માથા પર મૂક્યો. બધા જ બંધનો તૂટવા લાગ્યા અને પહેરી ગયેલો બધા માયામય નિદ્રામાં સુવા લાગ્યા. અંતિમ દરવાજે પહોંચ્યા તો ભગવાન શેષ નારાયણ આવ્યા છે. અંધારી રાત છે, વરસાદ વરસ્યો છે, કાદવ કીચડ થયો છે. પગ મૂકે એટલે લપસવાની બીક લાગે છે. ભગવાન પણ ગભરાયા અને ભગવાનના પિતાએ ગભરાયા. એ વખતે વીજળીને વિચાર આવ્યો કે મારો પ્રકાશ પ્રભુના કામમાં નહીં આવે પછી ક્યારે આવશે. એટલે વાર વીજળી થવા લાગી. એ વીજળીના પ્રકાશમાં માર્ગને ગોતી લે. વળી પાછા છૂટકે એટલે પાછી વીજળી થાય. આમ કરતા કરતા જમનાજી સુધી પહોંચ્યા અને જેવો જમનાજીના જળમાં ચરણ પધરાયો એટલે માતાજી ઉભરાયા. એવા ઉભરાયા કંઠ સુધી આવ્યા. એના કારણો મહાપુરુષો આપે. જમનાજી શું કામ ઉભરાયા? એક સંત કહે ચરણનો સ્પર્શ કરવા ઉભરાયા. જ્યાં સુધી ટોપલામાં નહીં જાય ત્યાં સુધી શાંત નહીં થાય. એક સંત કહે એની મુલાકાત માટે ઉભરાયા, કારણ કે ઉપરથી પસાર થઈ રહ્યા છે, એ એના પતિ છે. એક સંત કહે ના એટલા માટે નહીં, દર્શન કરવા માટે ઉભરાયા છે. પણ આ બધામાં એક સંતે બહુ સુંદર કહ્યું કે ભાઈ એટલા માટે નહીં, જમનાજી તો એટલા માટે ઉભરાયા. આ સંસારની બધી જ નદીઓ દોડીને દરિયાને મળે પણ દરિયો દોડી ક્યારેય નદીને કિનારે ન આવે, પણ આજ દરિયો દોડી નદીને કિનારે આવ્યો છે. પરમાત્માએ ચરણ પારો કાઢ્યો, જમનાજીને પ્રસાદ મળ્યો, શાંત થઈ ગયા જમનાજી. વસુદેવજી આગળ ચાલ્યા, નંદ બાબાને ત્યાં ગયા. યશોદાજીની ગોદમાં માયા સૂતા હતા, એને લઈ પ્રભુને પધરાવીને પાછા. માયાએ ઊંઘને ઉડાડી, રડવાની શરૂઆત કરી. કંસ આવ્યો, અહીંયા આવીને જોયું તો દીકરી. કંસે કહ્યું આકાશવાણી મને છેતરી ગઈ, પણ તોય ભરોસો ન રહ્યો એટલે પગ પકડીને જ્યાં પછાડવા ગયો એટલે અષ્ટભુજાના રૂપમાં માતાજી ઉડી ગઈ. કંસને સૂચના આપી દીધી કે તારો કાળ જન્મી ચૂક્યો છે. કંસે બહુ ઉધામા કર્યા, પણ ભગવાન વેદવ્યાસે એમ કીધું કે હવે આપણે કાંઈ મથુરામાં રહેવું નથી, ચાલો આપણે બધા ગોકુળમાં જઈએ, કારણ કે ત્યાં ઉત્સવ ક્યાં મનાવાય છે. બધો માલ ગોકુળ પહોંચી ગયો છે. ચાલો સબકો મારી સાથે બધા ગોકુળ આવવું છે ને? હા, થોડી વાર એવી ભાવના કરો કે આપણે વ્રજમાં છીએ, તમને નંદ ઉત્સવનો આનંદ આવશે. હા, થોડી વાર બધું ભૂલી જાઓ, સબ બધું ભૂલી જાઓ, થોડી વાર બેસો. બસ થોડી વાર. ચલો તૈયાર? અરે વાહ, ટિકિટ ભાડાનું કેમ કરશું? ચાલો બધા આયોજક મિત્રો છે.